હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત અને મજામાં હશો. તો આજે ફરીવાર આપણે વ્લોગમાં આવી ગયા છીએ અને આજે અત્યારે મોર્નિંગ ટાઈમ છે અને વાગ્યા છે સવારના 11. તો ચાલો હવે આપણે ઉઠી ગયા છીએ અને હવે આપણે બહાર જઈએ. પહેલાં પાણી પી લઈએ થોડુંક. દીદી કરે છે અહીંયા કામ. તો નાહી ધોઈને થઈ ગયા છીએ આપણે કમ્પ્લીટ અને હવે આપણે જવાનું છે. વ્લોગમાં રહેજો એટલે તમને ખબર પડી જાય. તો હાલો મિત્રો, ફ્રેન્ડ નહીં મિત્રો. તો મિત્રો અમે નીકળી ગયા છીએ. અમારે જવાનું છે મેલડીમાના દર્શન કરવા, કારણ કે અમારા મન્નત છે એટલે અમે લોકો જઈએ છીએ. અને આપણી યારે કોણ કોણ છે એ તમને હું બતાવું. ડિમ્પલ બેન છે, ડિમ્પલના મમ્મી અને દીદી છે. લાઈક કરજો, શેર કરજો અને સરપ્રાઈઝ કરી નાખી. આપણી નથી, આપણે અહીંયા જ જવાનું. ત્યાંથી થોડું ટ્રેનમાં જવાય કઈ. હા, જો આ સ્ટેશન છે ને અહીંયા મેલડીમાનું મંદિર છે. આપણે પહેલા અહીંયા દર્શન કરી લઈએ, પછી આપણે જવાનું છે ના જવું, કારણ કે હું ઘણી વાર અહીંયા આવું છું. અહીંયા મસ્ત મંદિર છે અને તમે માંગો એ મળે. મેલડીમાં આપે જ તે, ગમે એ મેલડીમાં હોય. જો બોચરમાનું મંદિર છે અને અહીંયા દર્શન કરવા આવીએ છીએ. અહીંયા ને ઘણા બધા મંદિર આવે છે. એટલે આપણે પહોંચવા આવી ગયા છીએ રોડમાં, તો અવાજ આવશે નહીં. ડિમ્પલ હાલો તો. પૂરો કરીએ છીએ. અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં કહેજો. લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ગોપાલ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. લાઈક કરો, શેર કરો, પછી સબસ્ક્રાઇબ કરો ને. સરપ્રાઈઝ નહીં, સબસ્ક્રાઇબ કે સબસ્ક્રાઇબ આમ તો કઈ. હા, બાબુ એકવાર કહી દે કે બાબુ.